साक्ष्यत्र चेद्वपुः योऽसौ साक्ष्यत्र चिद्वपुः ईक्षे शृणोमि जिघ्रामे ईक्षे शृणोमि जिघ्रामे स्वादयामि स्पृशाम्यहम् स्वादयामि स्पृशाम्यहम् इति भासयते सर्वम् इति भासयते सर्वम् नृत्यशालास्तदीपवत् नृत्यशालास्तदीपवत् नृत्यशालास्थितो दीपः नृत्यशालास्थितो दीपः प्रपुंसभ्यांश्च नर्तके प्रपुंसभ्यांश्च नर्तके दीपयेदविशेषेण दीपयेदविशेषेण तद्भावेऽपि दीप्यते तद्भावेऽपि दीप्यते अहङ्कारं धियं साक्षी अहङ्कारं धियं साक्षी विषयानपि भासये विषयानपि भासये अहङ्काराद्यभावेऽपि अहङ्काराद्यभावेऽपि स्वयं भात्येव पूर्ववत् स्वयं भात्येव पूर्ववत् निरन्तरं भासमानो निरन्तरं भासमानो कूटस्थे ज्ञप्तिरूपतः कूटस्थे ज्ञप्तिरूपतः तद्भासा भास्यमानेयम् तद्भासा भास्यमानेयम् बुद्धिर्हृद्यत्यनेकधा बुद्धिर्हृद्यत्यनेकधा अहङ्कारप्रभुसभ्या अहङ्कारप्रभुसभ्या विषयानर्तकी मतिः विषयानर्तकी मतिः तालादिधारिण्यक्षाणे तालादिधारिण्यक्षाणे दीपसाक्ष्यवभासकः दीपसाक्ष्यवभासकः તો અહીંયા બહુ જ સુંદર ઉપમાની સાથે આ સાક્ષીના સ્વરૂપને બતાવી રહ્યા છે. તો આ જે ગ્રંથ છે નાટક દીપ પ્રકરણ, તો એમાં મુખ્ય જેની ચર્ચા કરવા આવે છે શું છે? પરમાત્મા અને સાક્ષી. પરમાત્માની શરૂઆતમાં ચર્ચા કરી કે પરમાત્મા પોતે પૂર્ણ સ્વરૂપ છે, અદ્વય સ્વરૂપ છે. અદ્વય સ્વરૂપ છે એટલે એનાથી જુદો સાક્ષી હોય. અદ્વય મતલબ દ્વૈતનો અભાવ. તો પછી સાક્ષી એનાથી જુદો ના હોય. પણ આજે આપણે પોતાને જુદા માની રહ્યા છે અને સાક્ષી તો આપણે પોતાને જોતા જ નથી. આજે તો આપણે પોતાને ઇન્વોલ્વ જોઈએ છે, આ એક્ટર જોઈએ છે. તો એક્ટરે નથી જોતા, એ તો આપણે હલવાઈ ગયા, मार डाला, किस्मत ने हमको मार डाला. अरे भगवान ने मार डाला. परांजिहानि व्यकृणत् स्वयंभुवो तस्मात् परां पश्यति नान्तरात्मन्. यमराज કહે છે નચિકેતાને કે આ ઇન્દ્રિયોને બહિર્મુખ કરી અને પરમાત્મા એને હિંસિત કરી નાખી, એનું હનન કરી નાખ્યું. હવે આ એક કહેવાની વસ્તુ છે, પણ બહિર્મુખ ઇન્દ્રિયોનો તો સ્વભાવ જ છે. અને દરેક વ્યક્તિ બાય નેચર એક જ્ઞાતા હોય છે કે એ છે તે કરતા સીધો નથી હોતો,
પહેલા જ્ઞાતા હોય છે. કેવી રીતે જ્ઞાતા હોય છે? તમે બેઠા છો, હવે શબ્દ ક્યાંક અવાજ થઈ રહ્યો છે, તમારા કાન છે, તો તમે શ્રોતા બનશો કે નહીં બનો? સ્વાભાવિક બનશો. આ કાનની ઉપર ટોપી અને એની અંદર કોટન પ્લગ નાખેલું હશે તો કદાચ નહીં સંભળાય. એવું પણ કરવું પડતું હોય ઘણી વખત. પણ તમારે શબ્દ છે, કાન છે અને એની પાછળ મન છે. મન હોવું જરૂરી છે. નહીં તો અહીંયા આગળ હું ગમે તેટલું બોલું, તમે ક્યાંક ફરવા ગયા છો, ક્યાં ફરવા ગયા છો? અરે આજ પત્નીને કીધું તું કે 5 દિવસથી માતાજી કહે છે કે પરાઠા પરાઠા પરાઠા. અરે આજ તો તું બનાવી જ ના. તો એટલે હવે મનમાં એ હતું કે બનાવશે કે નહીં, તો કિચનમાં જતો ઘરના કિચન. તો તમે શું કીધું? ના ખબર પડી. એટલે છે ભાઈ શિષ્ય ધ્યાનથી સાંભળી રહ્યો, દ્રષ્ટા અને દ્રશ્યનો વિવેક ચાલી રહ્યો, અને એમ કરતા કરતા પછી છે તે જ્યાં સાક્ષીની વાત આવી તો એકદમ સ્વિચ ઓફ થઈ ગયું. સ્વિચ ઓફ થઈ ગયું મતલબ કે અહીંયા આગળથી સ્વિચ ઓફ થઈ ગયું અને ક્યાંક ટહેલવા નીકળી ગયો, બેઠેલા. એટલે ગુરુ મહારાજને થયું કે છે ને અહીંયા આગળ સાંભળે છે. પછી એકદમ જ તે પાછા, ગુરુ મહારાજ તમે કંઈક કીધું, મને સમજાવ્યું નહીં. ક્યાં ધ્યાન હતું કાઢવું? ભાઈ સત્સંગ હોલમાં બેસીને ગુરુજીને સ્વામી બેસીને ખોટું તો બોલાય. તો કે હું ગયો તો સવાર ક્યાં ગયો તો? ખાઉગલીમાં સાંજનો સંકલ્પ હતો, તો સવારમાં ત્યાં ગયો. અચ્છા, જોયો પહેલા અહીંયા હતો? હા પહેલા હતો. પછી ગયો? હા ગયો. હવે આવી ગયો કે નહીં? બોલે હા. તો કે મન મારું ગયું હતું, હવે મન પાછું આવ્યું. કોણ જાણી રહ્યું છે? એ જે જાણે છે. એ કયા પ્રકાશમાં જણાઈ રહ્યું છે? એ જે છે. નામ આપવાની જરૂર નથી. એ જે છે એ ચેતવપુ એક સાક્ષી છે. તો કે છે કે આ અહીંયા આગળ કર્તા, ક્રિયા અને વિષય આ બધાને એક સાથે પ્રકાશિત કરે છે આ સાક્ષી. અને અહીંયા આગળ ભિન્ન ભિન્ન વિષય ઈક્ષે, શૃણોમી, જીઘ્રામી આ ઇન્દ્રિયો થકી ભેદ છે. વાસ્તવમાં કોઈ ભેદ નથી. તમે જુઓ છો એક જ વિષયમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધા જોઈ શકે ને, પણ એક વિષયમાંથી તમને શબ્દ અથવા સ્પર્શ એક વિશેષ જેને તમે મહત્વ આપશો એ જ વસ્તુ તમને દેખાશે, એ જ વસ્તુ જણાશે. હવે આ અહીંયા આગળ જે સામે આ સિસ્ટમ છે, શું કહેવાય, ટેબ્લેટ છે. હવે એ ટેબ્લેટનો જ્યારે હું એમાં લખેલા એ લેટર્સની ઉપર, એ ટેક્સ્ટની ઉપર મારું ધ્યાન છે, તો એ વખતે મને એનો કે આ ટેબ્લેટનો શું કલર છે, આની સાઇઝ શું છે, એ બધાની તરફ ધ્યાન જશે નહીં જાય. એના સ્પર્શ કરી રહ્યો છું, પણ એની અનુભૂતિ થશે, એના પ્રત્યે હું અનુભૂતિ હોવા છતાં હું એને કોન્શિયસ નથી. એટલે આ બધા છે તે સ્ફોરએ એક યત્નેના આ પાંચો વિષય એક સાથે જ પ્રકાશિત થઈ રહ્યા છે, પણ ઇન્દ્રિય જેને મહત્વ આપે છે અને જેને અહીંયા આગળ ગ્રહણ કરે છે એ જ આપણને જણાય છે. અને એને કારણે આપણને ભેદ જણાઈ રહ્યો છે. નૃત્યશાલાસ્થ દીપવત, અને એ નૃત્યશાલામાં સ્થિત દીપક રાજા, પ્રજા અને
બધાને પ્રકાશિત કરે. દીપયે અવિશેષેણ સમાન રૂપે તદભાવે અપી દીપ્યતે. એનો અભાવ છે તો એને પણ પ્રકાશિત કરે છે. થોડું રાખે ને ખુલ્લું, કોઈ પ્રોબ્લેમ તો નહીં. હવે કહે છે કે અહંકારમ નિયમ સાક્ષી વિષયાન અપી ભાસયે. અહંકારાદિ અભાવે અપી. જેવી રીતે નૃત્યશાલાનો દીપક, આ બધું છે એને તો પ્રકાશિત કરે છે, પણ એના અભાવમાં એ પોતે પ્રકાશિત થઈ ગયો છે. હવે રાજા સાહેબ જતા રહ્યા તો હવે દીપક થોડી એની જાતે બુજાઈ જશે કે હવે કોને પ્રકાશિત કરો, છોડો. હવે નિર્વાણ રામ નામ સત્ય હૈ. તો કે નહીં, એવી જ રીતે અહંકાર. આજે અહંકાર કોણ છે? તો આગળ કે છે કે અહંકાર જે છે પ્રભુ, આ રાજા છે. સભ્યા વિષયા અને નર્તકી મતી, આપણી બુદ્ધિ. તાલાદિ ધારિણી અક્ષાણી, અમારી ઇન્દ્રિયો જે છે એ આ તાલ આપી રહી છે, નચાવી રહી છે બુદ્ધિને. તો કે આ બધાને, આ કોણ છે? જે સાક્ષી છે. એ સાક્ષી બધાને પ્રકાશિત કરી રહ્યો છે. ભાસય એટલે એના થકી, સાક્ષી થકી આ બધું ભાષિત થઈ રહ્યું છે, પ્રકાશિત થઈ રહ્યું છે. હવે આપણે એમ કહીએ કે એ પ્રકાશિત કરી રહ્યું છે તો પછી પ્રકાશિત ના પણ કરે, હે ને? એટલે માટે એવું કહીએ કે પ્રકાશિત કરી રહ્યો છે તો એના ઉપર કર્તૃત્વનું આરોપણ કર્યું કે એ કર્તા છે. અને એ કર્તા જ્યાં બને તો થોડો પક્ષપાત તો થવો જોઈએ કે રાજાને બધું હાઇલાઇટ કરો અને બાકી બધાને કમ ભૂલી નહીં. એક જ આ બધાને જ. અને અહંકાર આદિ અભાવે અપી સ્વયં ભાતિ એવ. કે જ્યાં હવે પિક્ચરનું સ્ક્રીન, કે જ્યાં તમે અંદર એન્ટર થયા તો પહેલા શું હતું? કશું જ નહીં, એક સ્ક્રીન માત્ર. હવે બધાએ પોતપોતાની સીટ લીધી, અંધારું થયું. અંધારું થવું બહુ જરૂરી છે, કારણ કે અજ્ઞાન રૂપી અંધકારમાં જ એ માયા એના કાવણ કરી જાણે. અંધારું થયું એટલે હવે પ્રોજેક્શન શરૂ થઈ ગયું સામે સ્ક્રીન ઉપર. આ બધું જ પ્રકાશિત થઈ ગયું છે. ક્યાં છે તે? પેલા હીરો, હિરોઈન, વિલન અને એનો સરાઉન્ડિંગ. હવે પેલી હિરોઈનને વિલન જીપમાં અથવા ઘોડા ઉપર, જીપમાં એને કિડનેપ કરીને જઈ રહ્યો છે અને ક્યાં જંગલમાં ને આમ તેમ. પણ એ વખતે હીરોને ક્યાંક ને ક્યાંકથી ઘોડો મળી જાય એટલે એ પણ એના ઘોડા ઉપર બેસીને તેજીથી ભાગી રહ્યો છે. અને ભાગતા 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 પકડી પાડ્યો. જીપ ઊંધી વળી પલટી ગઈ. અને પલટી ગઈ તો પેલી હિરોઈન જે છે એ પેલી વેલી હતી અને વેલીમાં એક ઠૂંઠ લટકતો. એ ઠૂંઠ ઝાડનું એને પકડીને લટકેલી છે. ખબર નહીં ક્યારે ઠૂંઠ તૂટી જાય અને બિચારી પડી જાય. એટલે ત્યાં સુધી એને ટકી રહેવું પડશે કે પહેલા આ વિલનને પતાવી દે. વિલનને પતાવ્યો, પછી હાથ આપ્યો અને જો એન્ડ થોડો ખાધું પીધું ને રાજ કર્યું વાળું ના હોય તો પછી એ હિરોઈનનો હાથ, પેલું ઠોંઠ એ છૂટી ગયું. અને હિરોઈન થોડી તગડી હતી અને આનું વજન ઓછું હતું તો એ ખીણમાં ખેંચી ગયો. અને બંને સાથે
પ્રેમી પંખીડા એક સાથે 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 રહીશું, સાથે જમીશું, સાથે ફરીશું અને સાથે મરીશું નો ફળ આપેલા હતા. એટલે બંને સાથે મર્યા હતા. ધી એન્ડ. અથવા આવી ગઈ વાત અને તે ખાધું પીધું ને રાજ કર્યું. સમજી ગયા હતા. બટેટાનું શાક કર્યું. ખબર નહીં એ છે ને તે બટેટા એ પેલા રાજા રાણીની કહાનીથી માંડીને આજના છોકરાઓને પણ બટેટા જ ભાવે અને એ કોઈ પણ રૂપે આજકાલ પેલા શું કહે ફિંગર્સ નહીં હા પીઝાની સાથે જે આવતા હોય છે ને ના ના આ બટાકાનું ચિપ્સ ફ્રેન્ચ ફ્રાઈઝ. હા ફ્રેન્ચ ફ્રાઈઝ. આવું ખાવાનો અભ્યાસ ના હોય ને એટલા માટે યાદ ના હોય. પરાઠા તો જોડાવતા હોય એટલે આવી જાય યાદ. તો એ છે તે રાજા રાણીની કથા કહાનીથી માંડીને આજના છોકરા સુધી પણ કે બટાટા એટલે આજે પણ મળે તો કે બટાટાનો ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવ્યું ખાધું. એ પછી શું થયું? પટાક્ષે ખતમ અને ત્યાં આગળ ફરીથી સ્ક્રીન માત્ર છે. પડદો એ પહેલા પડદો, વચ્ચે પડદો અને એન્ડમાં પડદો. આપણને શું બતાવે છે? બધું જ અહીંયા આગળ થયું. અનેકો ઘટનાઓ ઘટિત થઈ પણ વાસ્તવમાં કાંઈ નથી થયું. થયું તો એટલું થયું કે તમારો રૂમાલ ભીનો થઈ ગયો અને પેલા ચિપ્સનું પેકેટ હતું એ જલ્દી જલ્દી ખવાઈ ગયું. જેટલું અહીંયા આગળ પેલો ટ્રેજિક સીન હોય ને એટલું જલ્દી 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 ખવાય તો એ જલ્દી જલ્દી ખવાઈ ગયું. સાચું થયું પણ પહેલા પણ સ્ક્રીન અને અંતમાં પણ સ્ક્રીન. કારણ કે એ સ્ક્રીન જ બધાને આધાર આપી રહ્યો છે ને જે કંઈ દ્રશ્ય છે. અને અહીંયા આગળ નૃત્યશાલા સ્થિત એ જ અહીંયા આગળ બધું પ્રકાશિત કરી રહ્યું છે. એના પ્રકાશમાં બધું પ્રકાશિત થઈ રહ્યું છે અને એ પોતે સ્વયં હાથી એ બપોર. આ રીતે જે અહીંયા આગળ જે દીપક જે સાક્ષી તટસ્થ જે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞપ્તિ રૂપ હતા એટલે જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન સ્વરૂપ કોને કીધું? કે જેને જાણવા માટે તમારે બીજા કોઈ સાધનની આવશ્યકતા નથી. પ્રકાશ સ્વરૂપ મતલબ કે જેને જોવા માટે બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. સૂર્યને જોવા માટે કોઈ કેન્ડલ ટોર્ચની જરૂર નથી. બોલે કે જરા જુઓ સૂર્યોદય થયો કે નહીં? તો કે લાવ ટોર્ચ ત્યાં છે અને સૂર્યને જોઈ રહ્યા. બોલે કે નહીં, એની કોઈ જરૂર નથી. એવી જ રીતે જેને જાણવા માટે બીજા કોઈ સાધનની જરૂર નથી. અને કોઈ સાધનની જરૂર નથી તો અંતઃકરણની જરૂર છે. હુંને જાણવા માટે હુંના અસ્તિત્વ માટે જરૂર નથી પણ હુંનું ભાન જે છે એ અંતઃકરણમાં થશે. હુંનું ભાન અંતઃકરણમાં થશે. હુંનું ભાન થઈ રહ્યું છે પણ હવે ત્યાં આગળ જ્યાં હુંનું ભાન થયું તો એની સાથે તુંનું ભાન થયું, આનું ભાન થયું, તેનું ભાન થયું. એટલે હુંની અપેક્ષા છે. આ બધા આ તે આ બધું આવી ગયું. દ્વૈત જગતમાં આપણે એન્ટ્રી કરી ગયા. તો કે છે કે આ જે જ્ઞાન સ્વરૂપ વ્યક્તિ સ્વરૂપ જે કૂટસ્થ છે, કોઈ પરિવર્તન નથી. એ પ્રકાશમાં
કોઈ ન્યૂન અધિક નથી થતું, ઓછો વધતો પ્રકાશ નથી થઈ ગયો. તો એ જ્યાં આગળ આ ભાષિત થઈ રહ્યો છે એના પ્રકાશમાં બુદ્ધિ નૃત્યથી અનેકધા, આ બુદ્ધિ જે છે એ અનેક પ્રકારે નૃત્ય કરી રહી છે. સવારથી સાંજ સુધી જુઓ, બુદ્ધિમાં જે થઈ રહ્યું છે, મનમાં જે આવી રહ્યું છે, જઈ રહ્યું છે. એક વખત મેં લખવાનું શરૂ કર્યું ઘણા વર્ષો પહેલા, અધ્યાત્મમાં પ્રવેશ નહોતો. મેં કીધું મનમાં જે આવે એ પહેલા આવવાનું અને પછી છે તે લખો. મેં લખવાનું શરૂ કર્યું અને પછી એને વાંચ્યું રાતે, તો મને એક તટસ્થ રહ્યું કે આ મારી વાત થઈ રહી છે, મારા મનના વિચાર છે, એવી રીતે નહીં. બસ મેં એને ખાલી વાંચ્યું. મને રિયલાઇઝ થયું કે હું કાણી છું. હવે ખબર નહીં ક્યાંથી યાત્રા શરૂ થઈ અને ક્યાં ખતમ થતી હોય છે. આપણે વાત કરતા હોઈએ, એક વખત દહેરાદૂન મારે પહેલાં હું વારંવાર જતી હતી, તો ત્યાં આગળ જે પ્રવચન ચાલતા, તો એક ગ્રુપ હતું, તો એ લોકોની સાથે હવે જ્યાં આગળ દીક્ષા હોય ત્યાં આગળ બધા જ સાથે આવે. તો ત્યાં આગળ આવે એટલે વાત કરતા એમની વાતમાં એ વસ્તુ જરૂર આવી જાય કે આની રેસીપી શું છે ને આ કેવી રીતે બને ને આ બનાવવાનું, તે ખાવાનું ને. એક વખત મેં કીધું કે જો આજે કોઈ પણ પ્રકારે કોઈ પણ ખાવાની વાત નહીં કરવાની, જ્યાં સુધી ડાઇનિંગ ટેબલ પર નથી જતા. ડાઇનિંગ ટેબલ પર જતા પહેલા પણ બેસી અને ચર્ચાઓ થતી હતી. તો બધું કોઈ છે તે બીજી કોઈ ચર્ચા નહીં, ટ્રાય કરીએ આપણે. હું તો છે તે સાક્ષી બનીને જોતી હતી આ બધાનું ક્યાં જાય છે ગાડી. અને શરૂઆતથી એક સમયે પ્રશ્ન પૂછ્યો, કારણ કે હવે ચર્ચા નહીં તો કરવું શું? આ વાત નહીં તો બીજી વાત, તો કોઈ વિષય જ નથી. અને પોલિટિક્સ ને આ બધું એમાં તો માતાજીને ખબર પડે નહીં. આ જેટલી જાણકારી હોય ને એટલું ક્યારેક બેઠા હોય તો ગુરુજી કે હા देखो ये जो है ना ऐसा उथल पुथल हो रही है, दद्दू ने आज ये किया और पप्पू ने ये किया. આવું બોલાય નહીં કે આ છે તે પણ દદ્દુ પપ્પુ. હવે આ બધી વાત ત્યારે સમજાય કે મને કંઈ બહુ પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નહીં થયું, એ લોકો પણ પોલિટિક્સની બહુ વાત કરે ને. પણ હવે ખાવાનું તો બધાની સાથે રિલેટ હોય. તો શરૂઆતથી એટલે કે હા કંઈક પૂછવું જોઈશે, કારણ કે નહીં તો બીજું ક્યાં શું ચર્ચા, તેરી બીજો મેરી બીજો. હવે એમણે કંઈક વેદાંતનો પ્રશ્ન પૂછ્યો અને પૂછતા એનો જવાબ આપ્યો કે એટલે એના ઉપરથી ચર્ચા શરૂ થઈ અને શરૂ થતા પછી ત્યાં આગળ એ જ વ્યક્તિએ કીધું કે પંચદશીમાં આ વિદ્યારણ્ય મુનિએ એક દ્રષ્ટાંત આપેલું છે કે જો મીઠું વધારે થઈ જાય, તિંતિણી ફલમ એટલે શું? આંબલી. તો ખાટું બહુ હોય તો એમાં મીઠું નાખો તો ખટાશ ડાયરેક્ટ થઈ જાય. હવે હા એમણે એક છે તે મમરો મૂકી દીધો અને પછી તો એમણે શરૂ કરી દીધું. નહીં, એક બીજો પણ રીત છે કે મીઠું વધારે થઈ ગયું હોય ને તો તમે છે ત્યાં છે તે લોટ બાંધી અને એની અંદર બધા ઘણા બધા એ કોઈ નુસ્ખા બતાવ્યા અને પછી તો ગાડી એ ટ્રેક પર ચડી ગઈ, રેસીપી બનવા લાગી. જેવી રીતે પપલુની જેમ મારા અહીંયા આગળ પ્રવચનમાં પરાઠા આવી જાય, કેમ? સામે આ બેઠા હોય એટલે આવી જાય. ખબર નહીં, એમને જોઈને જ યાદ આવે. નહીં તો હું ક્યારેય પરાઠાનું નામ લઉં છું નથી લેતી. એમને જોઈને યાદ આવી જાય. શું કરું? કાંઈ નહીં, કંઈક તો હશે કનેક્શન. અને
તો ફરી ફરીને ત્યાં આગળ જાય. હવે જોઈએ આપણે અહીંયા આગળ જે કંઈ કરતા હોય સવારથી સાંજ સુધી બુદ્ધિમાં કેટલા અહીંયા આગળ પરિવર્તન આવતા હોય. સવારે છે તે બહુ જ સાત્વિક છે અને એટલા માટે આપણે ચિંતન કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ. આ બધું ધીમે 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 રજોગુણનું પ્રાબલ્ય થવા લાગે છે અને એ વખતે મનની વૃત્તિ અલગ. લેકિન ચલો હવે પ્રવચન પતી ગયું. હવે પ્રવચન પતી ગયું મતલબ હવે આપણે આજનું પૂરું થઈ ગયું. હવે આપણે ફ્રી થઈ ગયા. ફ્રી થઈ ગયા મતલબ મને જ્યાં જવું હોય ત્યાં જાય. આ ખાવું, આ પીવું, આ ફલાણું, આ ઢીમાકું, રજો અને પછી ખાધું પીધું અને બપોર પડ્યું એન્ટરટેનમેન્ટ. અને કેટલા એન્ટરટેનમેન્ટ, બસ મોબાઈલ ખોલો એટલે એક મિનિટના રીલ. એ રીલ જે છે એ તમને ગાંડા બનાવી. ક્યાં આગળથી શરૂ થયું? પોલિટિક્સથી શરૂ થયું. આગળને રીલ જુઓ તો કોઈ રેસીપી હોય એની આગળને રીલ જુઓ તો કોઈ સંસારી વાત હોય એની આગળને રીલ જુઓ તો કોઈ ધાર્મિક આવી જાય, કોઈ આધ્યાત્મિક આવી જાય. ગાણા બનાવે છે બોલે આવું જ અહીંયા આગળ બુદ્ધિ નૃત્યથી અનેક પ્રકારે બુદ્ધિ છે એ નૃત્ય કરી રહી છે. તો આ રીતે અહીંયા આગળ બતાવી અને હવે અહીંયા આગળ શું કહે છે? 15મો શ્લોક વાંચીએ. સ્વસ્થાન સંસ્થિતો દીપઃ સર્વતો ભાસયેત્યથા સ્થિરસ્થાયી તથા સાક્ષી બહિરંતઃ પ્રકાશયેત બહિરંતર્વિભાગોऽયં દેહાપેક્ષો ન સાક્ષિણે વિષયા બાહ્યદેશસ્થા દેહસ્યાંતરઃ તો અહીંયા આગળ કહે છે કે આ જે દીપક છે એ ક્યાં આગળ છે? એક જ જગ્યાએ સ્થિત છે. દીપક એની પાછળ થોડી ફરે છે કે પેલી નર્તકી આવી તો હવે એની પાસે જાઓ દીપક એને પ્રકાશિત કરવા માટે. પેલા રાજા સાહેબની એન્ટ્રી થઈ તો ત્યાં આગળ દીપક થોડી જાય છે. અથવા પ્રકાશ છે હવે એની તરફ આ ફોકસ લાઈટ આજના સમયમાં તો ફોકસ છે તે એ બાજુ આપણે ફેરવી દીધું કે પણ જે એક દીપક એક લાઈટ જે છે એનો પ્રકાશ તો એવી રીતે કંઈ ફરતો નથી. એ તો એક જ જગ્યાએ સ્થિત રહે છે. સ્વસ્થાન સંસ્થિતો દીપઃ પોતાના સ્થાનમાં સ્થિત છે દીપક અને સર્વતમ ભાસયેત્યથા બધાને અહીંયા આગળ પ્રકાશિત કરી રહ્યો છે. સર્વતમ ભાસયેત અર્થાત કે એનો પ્રકાશ છે બધે જ વ્યાપ્ત થઈ જાય છે. એક જગ્યાએ રહી અને બધે જ વ્યાપ્ત થઈ રહ્યું છે. તો કે છે કે આ રીતે એવી જ રીતે સ્થિર સ્થાયી જે અહીંયા આગળ સાક્ષી છે સ્થિર સ્થાયી એ સ્થિર સ્થાયી રહે. એક જગ્યાએ સ્થિર છે અને સ્થાયી એટલે એમાં કોઈ ન્યૂન અધિક નથી થતું, ઓછું વધતું નથી થતું, પણ એક સમાન રૂપે એને
અખંડ એક રસ ઘન ઘન mass consciousness, homogeneous mass consciousness. એક રસ ઘન. આ રીતનો એનો પ્રકાશ તો એ બહિથી અંતઃ પ્રકાશ એ બહાર અને અંદર આ રીતે પ્રકાશિત કરે છે. બહાર એટલે આ જે બહાર વિષય છે અને વિષયની અંદર એટલે આ અહંકાર, આ જે કંઈ આગળ અંદર જ્ઞાન થઈ રહ્યું છે અને એ બેને જોડવા વાળી વચ્ચે ઇન્દ્રિયા. તો કે આ અંદર અને બહાર એ કોણ પ્રકાશિત કરી રહ્યું છે? સાક્ષી. હવે અહીંયા આગળ કહે છે કે આ અંદર અને બહારની વાત કરી તો અંદરનો સાક્ષી જુદો હોવો જોઈએ, બહારનો જુદો હોવો જોઈએ, ત્યારે જ અંદર ને બહાર પ્રકાશિત કરે ને. તો કહે છે કે ના, બહિરંતર વિભાગોયમ. આ બહાર અને અંદરનો ભેદ જે છે એ કઈ દ્રષ્ટિએ છે? દેહાપેક્ષ, દેહની અપેક્ષા છે. આજે મેં મારી જાતને દેહ માનેલું છે અને એટલા માટે આ શરીરની અંદર આ મને ક્યાં ભાન થઈ રહ્યું છે? આ બધી વસ્તુનો અંદર મારા મનમાં અંદર ભાન થઈ રહ્યું છે. અને ક્યાં છે એ વસ્તુ? બહાર. તો અંદર અને બહાર હવે એક જ આકાશ છે, પણ એ આકાશ આપણે અહીંયા આગળ જ્યાં આગળ આ એક કક્ષને, કક્ષની દિવાલોને આપણે મહત્વ આપીએ તો પછી આપણે કહીશું કે આ અહીંયાનું અંદરનું આકાશ છે મઠાકાશ. પછી કોઈ ઘડો છે તો ઘડાની અંદરનું આકાશ એ ઘટાકાશ. હવે આકાશ ઘડાની અંદર અને ઘડાની બહાર કોઈ ભેદ છે? કોઈ ભેદ નથી. ઘડો પણ શું છે? માટી છે. માટી શું છે? માટી શું છે? જલ છે. જલ શું છે? અગ્નિ છે. અગ્નિ શું છે? વાયુ છે. વાયુ શું છે? આકાશ. ઉત્પત્તિની પ્રક્રિયામાં કીધું ને, તસ્માત્માં એ તસ્માત આત્મનઃ આકાશ સંભૂતઃ. સૌથી પહેલા આકાશ, આકાશાત વાયુ, આકાશમાંથી વાયુ. હવે આકાશમાંથી વાયુ બનવા માટે બહારથી કઈ બીજી વસ્તુ લીધી તો લેકે નહીં, એ આકાશ જ વાયુ છે. વાયુ અગ્નિ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી અગ્નિરાપ, અગ્નિથી જલ और अध्याम पृथ्वी. तो બધું શું છે? આકાશ માત્ર. આને કહેવાય લય ચિંતન પ્રક્રિયા. કે આપણે આ જે પૃથ્વી તત્વ છે એનો જલમાં વિલય કર્યો, જલનો અગ્નિમાં વિલય કર્યો, અગ્નિનો વાયુમાં અને વાયુનો આકાશમાં. તો કે આવી રીતે છે કે હવે ઘડો શું છે? શું છે? માટી છે? શું છે? સુઈ ગયા? આકાશ. ઘડો પણ આકાશ છે. તો કે આવી રીતે અંદર અને બહાર ભેદ. આપણે તો ઘડાને દીવાલ થકી કરતા હતા, પણ એ બી તો આકાશ છે. તો બહિરંતર વિભાગોયમ ઘટાપેક્ષો. ઘડાની અપેક્ષા આકાશમાં આ ઘટાકાશ અને આ મહાકાશ, મઠાકાશ આવા ભેદ કરતા હતા, પણ આકાશ તો એક જ છે. તો કે એવી જ રીતે દેહાપેક્ષો, આ દેહની અંદર અને આ દેહની બહાર. હવે જો આ બાય ધ વે એક થોડું એક સિદ્ધાંત તમને બતાવો કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે આ છે તે 14 લોક, 7 ઉપર અને 7 નીચે, તો પછી પ્રશ્ન થાય ને ઉપર મતલબ ક્યાં આગળ ઉપર?
કે આ છે તે 7 સ્ટોરી 14 સ્ટોરી બિલ્ડિંગ છે. બ્રહ્માંડ 14 સ્ટોરી બિલ્ડિંગ હશે અને પછી એ છે તે આની ઉપર ભૂ પછી સુવહ પછી મહ જન તપ આવી રીતના હશે. પછી અહીંયા આગળ તલ શું કહેવાય તલાતલ રસાતલ અતલ વિતલ ને આવી રીતના 7 નીચે તો કે આ ઉપર અને નીચે કે મર્યા પછી ઉપરના લોકમાં જવું છે, ઉર્ધ્વ લોકમાં ગમન થયું. હવે ઉર્ધ્વ અને અધો આપણે આમ તો કઈ દ્રષ્ટિએ કહી રહ્યા છે? જ્યારે આપણે કલ્પના કરીએ છીએ તો દેહની દ્રષ્ટિએ કહી રહ્યા છે, પણ વસ્તુતઃ કઈ દ્રષ્ટિએ છે? આપણા પાપ અને પુણ્ય કર્મની દ્રષ્ટિએ. તો હવે જ્યારે તમે અહીંયા આગળ આપણે મૃત્યુ થયું આપણું, તો પછી શું થયું? દેહની સાથે તાદાત્મ્ય છૂટી ગયું કે નહીં? હવે દેહની સાથે તાદાત્મ્ય છૂટી ગયું તો તમે દેહથી બહાર નીકળે એમ કહેવાય? તમારે કોઈ તમારી દ્રષ્ટિમાં એ વખતે દેહ નથી. તમારો દેહ સાથે તાદાત્મ્ય એમાં હું બુદ્ધિ છૂટી ગઈ. હવે એ જે અહીંયા આગળ અંતઃકરણ કે જેમાં જેમ કે છે ને કે અંતકાલે યામતી સાગતી અથવા તો આપણા જે કંઈ સંચિત કર્મ એમાંથી પ્રારબ્ધ કર્મ જે ઉદિત થાય છે એને અનુરૂપ આવા અનેકો ક્રાઇટેરિયાથી આપણો જન્મ થતો હોય છે. તો મારા મનની અંદર આજે આપણે જે કંઈ છીએ આપણે પોતાના સંકલ્પ અને વાસનાને કારણે છે. હવે મારો સંકલ્પ હતો કે મારે આવું છે તે આવું જીવન જોઈએ, તો પછી એ જાણે અજાણે સંકલ્પ થયો અને હું આ શરીરમાં આવી ગઈ. હવે અહીંયા જોઈએ કે આપણું મન જ કે જે સૂક્ષ્મ શરીર છે એની અંદર જ તે કલ્પના થઈ રહી છે અને આપણે એક કલ્પનાનો લોક નિર્માણ કરી દીધું. કારણ કે અંદર બહાર તો ખતમ થઈ ગયું. ખરું ને? સ્પષ્ટ છે ને? થયું કે નહીં ખતમ? અને આપણે મનની અંદર એક લોકની કલ્પના જેમ કે સ્વપ્નમાં, જ્યાં આગળ સમજમાં ના આવે તો સ્વપ્નને વિચારો કે સ્વપ્નમાં મનની અંદર જ તે આપણે બધું જ અહીંયા આગળ કલ્પના કરી અને પછી એક શરીરમાં આપણે પ્રવેશ કરી ગયા. મતલબ એક શરીરમાં હું બુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ. હવે શરીરમાં હું બુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ તો શરીર રૂપી આ દિવાલોએ અહીંયા અંદર બહારના ભેદ કરી દીધા. આ અંદર છે, આ બહાર છે. अब સ્વપ્નમાં કઈ અંદર બહાર છે? કઈ અંદર બહાર નથી. સ્વપ્નમાં એવું થોડી છે કે હા તમે ગંગાજીમાં સ્નાન કર્યું તો આ શરીરથી થોડી કરીએ છીએ, નહીં તો કપડાં ભીના થઈ ગયા હોય આપણા, અને કપડાં ભીના થઈ ગયા. જો ભીના થયા હોય તો પછી સમજવાનું કે તમારા પુત્ર નહીં પૌત્ર કોઈ છે તે પડોશમાં સુતા હશે, નાતી પોતે, તો તમારા કપડાં ભીના થાય. કારણ કે એણે કંઈક ભીનું કર્યું હશે તો ભીનું થાય. ખરેખર અંદર બહારનો ભેદ છે ત્યાં આગળ. અંદર બહારનો ભેદ હોય તો સ્વપ્ન જોયું કે આગ લાગી છે તો તમારા આંખ નાક કાન ત્યાંથી ધુમાડા નીકળવા જોઈએ. નીકળે છે ધુમાડા? અરે આને તો અવશ્ય ધુમાડા નિશ્ચિત રૂપે આણે કંઈક આગ લાગવાનું સ્વપ્ન જોયું હશે. એવું કંઈ છે? તો અંદર અને બહારનો ભેદ. આપણે મર્યા પછી પણ શરીરની બહાર જઈએ છીએ એવું નથી. શરીરની કલ્પના સમાપ્ત થઈ ગઈ અને આપણા સૂક્ષ્મ શરીરની અંદર આપણે બીજા લોકની કલ્પના કરી દીધી અને ત્યાં આગળ એવી જ રીતે જેવી રીતે સ્વપ્નમાં બધી કલ્પના હતી એવી જ રીતે અહીંયા આગળ કલ્પના હતી.
એટલા માટે શું કહે છે? પ્રાતિભાષિક સત્તા. હા, આપણે જ્યારે આ સત્ય માને છે, હજી કર્મ ને એના હિસાબને એ બધાને જોઈએ છે, તો પછી એમ કહેવાય કે આ છે તે મર્યા પછી ઉર્ધ્વલો અધોલો આ શરીરને છોડીને જ્યારે જઈશું, છોડવાનો મતલબ શું છે? તાદાત્મ્ય છોડવું. તો અંતર બહિર વિભાગોયમ દેહ અપેક્ષો. આ દેહની અપેક્ષા છે. આ છે ટેબલ, આ બાર છે, આ ટેબ્લેટ બાર છે, માઇક બાર છે, તમે બધા બાર છો. અને આ મારી અંદર શું છે? તો કે આ બધાની વૃદ્ધિ. તમારું જે જ્ઞાન છે, મને આ બધાનું જ્ઞાન એ ક્યાં જણાય છે? અંદર. એ અંદર જણાઈ રહ્યું છે ને. અને એ સિવાય પણ અંદર શું શું છે? તો કે અંદર છે તે મારે હાર્ટ છે, લંગ્સ છે, કિડની છે. હવે એક બેને હમણાં પેલા કંઈક કારણવશાત એને સોનોગ્રાફી કરાવવી પડી. 40 વર્ષની થઈ અને એ પછી એને પહેલી વાર સોનોગ્રાફી કરાવવી પડી અને એને ખબર પડી કે મારે તો એક જ કિડની છે. હવે એ બિચારી દુઃખી. એને કીધું કે ભાઈ આપણી 2 કિડની એક તો સ્ટેપની હોય છે, એટલા માટે કિડની ડોનેટ પણ કરતા હોય છે ને. સ્ટેપની હોય છે. આપણે દરઅસલ એક જ કિડની કામ કરતી હોય એટલે બહુ ચિંતાની વાત. એટલે બહુ સમજાયું ત્યારે રિલેક્સ થઈ. તો જલ્દી કરી દઈશ, મારે એક જ કિડની છે. મને હવે તકલીફો થવા લાગી. હવે અત્યાર સુધી નથી બધો મનનો ને હવે અંદર આ બધું છે અને બહાર આ બધું છે. તો આ કયા અપેક્ષા? દેહ ઉપેક્ષા. કારણ કે આજે મેં દેહ પોતાની જાતને માનેલો છું. હું શરીર છું. તો કઈ વસ્તુ છે શરીરની અંદર અને કઈ વસ્તુ શરીરની બહાર. તો અહીંયા આગળ કીધું કે બહિરંતર વિભાગોયમ દેહાપેક્ષો. આ દેહની અપેક્ષા છે. સાક્ષીની દ્રષ્ટિએ બોલે કે ન સાક્ષીની. સાક્ષીની દ્રષ્ટિએ કોઈ અંદર બહારનો ભેદ નથી. વિષય બાહ્ય દેશસ્થા. હવે આપણે પછી કહીએ છીએ કે આ વિષય જે છે એ બહાર છે. ક્યાં છે? બહાર. આ જે દ્રશ્ય છે એ ક્યાં છે? બહાર છે. રૂપ છે, આ જે શબ્દ છે એ ક્યાં છે? બહાર છે. અને એ બહારથી આ અહીંયા આગળ દ્વારથી એન્ટર થાય છે અને એન્ટર થઈને મને જણાવે છે. હવે આ છે તે જાણવાની જે પ્રક્રિયા હોય છે, જ્ઞાનની પ્રક્રિયા, એને એક ટેકનિકલ પેરાથી સમજાવે છે. વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ. સાંભળ્યું છે તમે કોઈએ? વૃત્તિ વ્યાપ્તિ ને ફલ વ્યાપ્તિ. તો વૃત્તિ વ્યાપ્તિ શું છે? કે આ જ્યારે કોઈ વિષય સામે આવ્યો છે અને આપણી અહીંયા આગળ ઇન્દ્રિય જાગૃત છે, એ ઇન્દ્રિય થકી મનની ચેતના એ ઇન્દ્રિય થકી બહાર ગઈ અને એ વિષયના ઉપર એનું અજ્ઞાન જે એનું અંધકાર હતું એને દૂર કર્યું. એ વિષયને એણે વ્યાપ્ત કર્યું. તો પછી આપણી અંદર એનું ફળ, એ વૃત્તિને વ્યાપ્તિ થઈ તો એનું ફળ શું છે? મેં જાણ્યું. મેં આ વિષયને જાણ્યો. એને કીધું ફળ વ્યાપ્તિ. જાણવું ફળ વ્યાપ્તિ છે. અને વિષય પ્રકાશિત થવો એ વૃત્તિ વ્યાપ્તિ છે. હવે જુઓ કે મનની વૃત્તિ, એ વૃત્તિ શું છે? જડ છે. થોડું સૂક્ષ્મ છે પણ કે વૃત્તિ જડ છે. હવે એ જડ વૃત્તિ એ પોતાની જાતે બહાર જાય? પોતાની જાતે ના જઈ શકે. તો ચેતનાની ઉપર
આરૂઢ થઈને એના ઉપર સવાર થઈને એસ તો બાંધેલું છે. આપણે દેહને જ આપણે એક દહેલી માની રહ્યા છે. શું કહેવાય? દહેલી જ માની રહ્યા છે કે આ દેહમાંથી એ વૃત્તિ બહાર ગઈ, ચેતના પર આરૂઢ થઈને અને પછી પાછી આવી. ચેતના પર આરૂઢ થઈને પાછી અને આપણે જાણીએ. હવે જો અર્થાત કે આપણે અહીંયા આગળ ચેતના બહાર પણ છે ને, બહાર ગઈ તો બહાર પણ જણાય. ચેતના બહાર ના હોય તો પછી વૃત્તિ વૃત્તિની સાથે ચેતના બહાર ના ગઈ હોય તો પછી આપણને એ વિષય ક્યાંથી જણાય? ના જણાય. પણ અહીંયા આગળ શું કીધું કે આ બાહ્ય વિભાગો, જેવી રીતે નૃત્યશાલાનો દીપક સર્વતઃ બધે જ એનો પ્રકાશ છે. પ્રકાશને આ ખાલી અહીંયા જ છે, આ નાટક મંચને જ પ્રકાશિત કરે છે ને આ બાકીને નહીં, અથવા તો રાજાને પ્રકાશિત કરે છે, પ્રજાને નહીં. એટલે કે બધે જ એ પ્રકાશ છે. એવી જ રીતે આ પણ જે સાક્ષીનો પ્રકાશ છે એ પણ બધે જ છે. ના પણ અહીંયા આગળથી બહાર જાય છે ને, અમે વૃત્તિ વ્યાપ્તિ ને ફલ વ્યાપ્તિ ને આવું બધું જે સાંભળેલું છે એટલે બિલકુલ સાંભળ્યું હશે, પણ દેહની અપેક્ષા વિષયા બાહ્ય દેશસ્થા, અને વિષય છે બાહ્ય છે. દેહસ્ય અંતઃ અહંકૃતિ, આ જે અહંકાર છે, હું છું, જે હું છું સુષુપ્તિમાં છુમંતર છું, એ છુમંતર થઈ ગયો સુષુપ્તિમાં. તો કે એ છે તે માનું કે અંદર છે. હવે જુઓ કે સુષુપ્તિમાં એક છુમંતર થઈ. છુમંતર થયું એટલે શું થયું? તો કે અહીંયા આગળ દેહની સાથે તમારું તાદાત્મ્ય થોડી વાર માટે તૂટી ગયું. તમારું મનની સાથેનું તાદાત્મ્ય થોડી વાર માટે તૂટી ગયું. એ પછી અહીંયા આગળ અંદર બહારનો કોઈ ભેદ છે? અંદર બહારનો ભેદ નથી. તો અહીંયા આગળ હું આ આંખથી વિષયને પ્રકાશિત કરું છું, કોઈ ભેદ રહ્યો? તમે દ્રશ્યને જુઓ છો, તમે સ્પર્શનો અનુભવ કરો છો, તમે અહીંયા આગળ શું કહેવાય શબ્દને સાંભળો છો? તો કે ના, કારણ કે આ દેહની સાથેનું તાદાત્મ્ય છૂટી ગયું કે જ્યાં આગળ આ ઓફિસમાં ઇન્દ્રિયોને બેસવાની જગ્યા, એટલે કે હા બાય ઇન્ટરેક્શન કરવા માટે માનો કે આપણને 5 ઇનકમિંગ અને 5 આઉટગોઈંગ ફોન્સ આપેલા છે. પહેલાના સમયમાં ઓફિસમાં ફોન્સ રહેતા ને, તો કે ઇનકમિંગ અને આઉટગોઈંગ. તો આ છે તે ઇન્દ્રિયો, એ આઉટગોઈંગ જે ઇન્દ્રિયો આપણને શું કહેવાય એ જણાય છે, જ્ઞાનેન્દ્રિયો છે, એ આઉટગોઈંગ છે. આઉટગોઈંગ છે કે ઇનકમિંગ છે? કે ઇન્દ્રિય થકી એ તમે ખાલી રિસીવ કરો છો, હે ને? આંખ થકી દ્રશ્યને રિસીવ કરો છો, કાન થકી શબ્દને રિસીવ કરો, પણ એને બેસવા માટે જગ્યા તો જોઈએ ને. એ કઈ છે? આ શરીર રૂપી ઓફિસ. એટલા માટે કીધું દેહ આયતન. આયતન મતલબ કે રહેવાનું સ્થાન છે. તો હવે દેહની સાથે તાદાત્મ્ય છૂટી ગયું. ઇન્દ્રિયા એને રહેવાનું કોઈ સ્થાન નથી, પણ એની પણ પાછળ જે તાદાત્મ્ય કરવા વાળો કોણ હતો? અહંકાર, અહંકૃતિ. એ જ અહીંયા એ ક્યાં આગળ હતો? જ્યાં આગળ મન. હવે મનમાં અંધારું છવાઈ ગયું, તમો ગુણ આવી ગયો, મન સૂઈ ગયું. તો ત્યાં આગળ નથી દેહ, નથી હું.
કરવા વાળો, જાણવા વાળો. તો કે છે કે આ રીતે જે અહંકાર એ એક સમયે સર ઉઠાવે છે, સૂઈ જાય છે, એટલે એ દેહાપેક્ષ, દેહની અપેક્ષા અહંકાર, હું જાણવા વાળો અંદર છું, અને અંદર છું એટલે બહારના વિષયો મને જણાઈ નહીં રહ્યા છે. તો અહીંયા આગળ છે 17 શ્લોક છે. અંતસ્થાધિ સહૈવાક્ષૈ બહિર્યાતિ પુનઃ પુનઃ ભાસ્ય બુદ્ધિસ્થ ચાંચલ્યમ સાક્ષિણ્યારોપ્યતે વૃથા ગૃહાંતર્ગત સ્વલ્પો ગવાક્ષાદાત ગોચરઃ તત્ર હસ્તે નર્ત્યમાને નૃત્યતિ વાતપો યથા નિજસ્થાન સ્થિત સાક્ષી બહિરંતર્ગમાગમો અકુર્વન બુદ્ધિ ચાંચલ્યા કરોતિ વા તથા તથા. તો અહીંયા આગળ કહે છે કે આ અંદર અને બહારનો જે ભેદ કીધો, તો અંતસ્થા દીહી, કે જે આ અંદર, ક્યાં આગળ અંદર, આ રૂમની અંદર, આ દેહની અંદર, આ શરીરની અંદર જે બુદ્ધિ છે એ બુદ્ધિ સહ એવ અક્ષય, એ આ આંખ ઇન્દ્રિય, અક્ષયની મતલબ ઇન્દ્રિય, ઇન્દ્રિયોની સાથે બહિની યાતિ પુનઃ પુનઃ. આપણે જે કીધું ને કે આ ચેતના એ વૃત્તિ પર આરૂઢ, વૃત્તિ જે છે એ ચેતના પર સવાર થઈ અને ઇન્દ્રિય થકી બહિની યાતિ બહાર જશે. એ છે ક્યાં આગળ? અંતસ્થ, અંદર છે, અને એ અંદરથી આ વૃત્તિ બહાર ગઈ, અને બહાર ગઈ પછી કે છે કે આ જો વૃત્તિ બહાર ગઈ અને પુનઃ વારંવાર, કેટલું સ્પીડથી અહીંયા આગળ પરિવર્તન થાય છે. એક સાથે બધી જ ઇન્દ્રિયો એક સાથે નથી એ કરી, ઇન્દ્રિયોની એક સીમા છે. તમે જ્યારે કઈ વસ્તુ જોતા હો ત્યારે સંભળાતું નથી. નહીં, અમે તો તમને જોઈએ પણ છીએ, સાંભળે પણ છે. બહુ જ પુનઃ એટલી સ્પીડથી પ્રક્રિયા થઈ રહી છે કે તમે સાંભળો છો એ વખતે જોતા નથી, જુઓ છો એ વખતે સાંભળતા નથી. આ એટલી ફાસ્ટ પ્રક્રિયા થાય છે, એટલે કે વારંવાર છે તે બહાર જાય છે, અને એટલી જલ્દી જાય છે. એટલા માટે શબ્દ સતત તમારા કાનમાં પ્રવેશ કરે છે, સતત આ વૃત્તિ બહાર જઈ અને એને પ્રકાશિત કરે છે. ભાસ્ય બુદ્ધિસ્થ ચાંચલ્યમ. હવે આ જે ચંચલતા છે એ કોની છે? વૃત્તિ અને મનની, બુદ્ધિની. એ જે ચંચલતા છે આપણે ક્યાં આરોપિત કરે છે? સાક્ષીની. સાક્ષીની મતલબ હું. મૂળ રૂપે હું સાક્ષી છું, પણ આપણે પોતાની ઉપર આરોપિત કરી દીધો અને કીધું કે હું આ શબ્દ સાંભળું છું, હું આ દ્રશ્ય જોઉં છું, હું આ ગંધ સૂંઘું છું. તો આ રીતે હું કઈ
તો કે આ કોના ઉપર આરોપિત થઈ રહ્યું છે? સાક્ષીના ઉપર. અર્થાત કે હુંથી ભિન્ન આપણે સાક્ષીને જાણતા જ નથી જાણતા, પણ સાક્ષીના વગર એનું કોઈ અસ્તિત્વ નથી. તો અહીંયા આગળ એક દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે પહેલા પેલું ગવાક્ષ હોય ને, ગવાક્ષ એટલે શું કહેવાય, વેન્ટિલેશન. અને પહેલા ઉપર એક બાખોરું બનાવતા અને એ બાખોરામાંથી અથવા તો જુઓ કે બારીમાંથી કે એક થોડી બારી ખુલી છે, સ્લીપ ખુલી છે અને રૂમમાં અંધારું છે. તો બહારથી છે તે પ્રકાશ અંદર આવી રહ્યો છે. હવે એ પ્રકાશ જે છે એ સ્થિર છે. પ્રકાશમાં કોઈ ચંચલતા છે? પ્રકાશ તો સ્થિર છે. તો કહે છે કે ગ્રહાંતર્ગત સ્વલ્પો ગવાક્ષ, અર્થાત કે નાનું એવું જે છિદ્ર છે એમાંથી ગ્રહાંતર્ગત ઘરની અંદર પ્રકાશ આતપઃ અર્થાત કે ધૂપ, તડકો અચલ છે, એમાં કોઈ ચલન નથી. એ અંદર આવે છે. એ અંદર આવે છે તો એમાં એ આપણને એક બીમ જેવું દેખાય છે ને, કેવું બીમ લાગે છે. તો કે એ બીમ લાગી રહ્યું છે. હવે એમાં નાના હતા ત્યારે રમતા કે એની અંદર છે તે હાથ નાખો અને આમ તેમ હલાવો તો આપણને લાગે કે જો આ તડકો નાચી રહ્યો છે. અનુભવ થતો ને. તો કે પ્રકાશ જે છે એમાં કોઈ ચંચલતા નથી. પ્રકાશમાં કોઈ પ્રકાશિત કરવાનું કોઈ કર્તૃત્વ પણ નથી. પણ એમાં જે એ જણાઈ રહ્યું છે, નૃત્ય થઈ રહ્યું છે, આ બધું થઈ રહ્યું છે, એ શું થઈ રહ્યું છે? એની અંદર જે ડસ્ટ પાર્ટિકલ છે એ ડસ્ટ પાર્ટિકલ જણાઈ રહ્યા છે. આપણને જો અત્યારે આપણે જોઈએ કે આપણે આ કોઈ વસ્તુ જોઈ રહ્યા છે, માનો કે આ અહીંયા આગળ વિષયને જોઈ રહ્યા છે, તો એ જોઈ રહ્યા છે તો વસ્તુતામાં શું જોઈ રહ્યા છે? પ્રકાશ જોઈ રહ્યા છે. બોલે પ્રકાશ જોઈ રહ્યા છે? બોલે હા. હવે જ્યારે સૂર્યનો પ્રકાશ સ્પેસમાંથી આપણે પૃથ્વીને એમાં પ્રવેશ કરે છે તો ત્યાં આગળ બહાર જુઓ તો અંધારું છે. અંતરિક્ષમાં અંધારું છે કે જ્યાંથી સૂર્યની કિરણો ટ્રાવેલ કરીને આવે છે ત્યાં આગળ અંધારું છે. પણ જ્યાં પૃથ્વીના આ એન્વાયરમેન્ટમાં પ્રવેશ કરે છે ત્યારે આપણને પ્રકાશનું ભાન થાય છે. એટલે કે પ્રકાશ અંધારું છે? બોલે હા. બોલે એવું કેવી રીતે હોઈ શકે? બોલે એટલા માટે કારણ કે જે પ્રકાશનું અસ્તિત્વ છે એ નિશ્ચિત છે. કેમ? કારણ કે પૃથ્વીના આ પર્યાવરણમાં આવ્યો ત્યારે પ્રકાશનો અનુભવ થઈ રહ્યો છે. તો જ્યાં આગળ આ એન્વાયરમેન્ટમાં એને પ્રવેશ કર્યો તો અહીંયા આગળ અનેકો ડસ્ટ પાર્ટિકલ્સ છે અને એ ડસ્ટ પાર્ટિકલની ઉપર પ્રકાશની કિરણ પડે છે અને એ કિરણ પડે છે એ એને વ્યાપ્ત થઈ જાય છે. એને કારણે આપણને પ્રકાશનો અનુભવ થાય છે. તો આ સાયન્સનો સિદ્ધાંત છે. પ્રકાશનો આપણને તમને સીધો અનુભવ નહીં થાય, પણ જ્યારે કોઈ વસ્તુ સામે આવશે ત્યારે તો કે નહીં અહીંયા આગળ વચ્ચે તો કોઈ વસ્તુ નથી, ભલે કે આપણને દેખાતી નથી, પણ જરા થોડું કંઈક હાઈ પાવરનો મેગ્નિફાઈંગ ગ્લાસ લઈને જુઓ તો તમને ડસ્ટ પાર્ટિકલ જણાશે. આ પ્રકાશ આવી રહ્યો છે ડસ્ટ પાર્ટિકલ એ જે છે એને પ્રકાશિત કરી રહ્યો છે અને ત્યાંથી એ પ્રકાશ અહીંયા આવ્યો અને આ અહીંયા ટેબ્લેટની ઉપર જે અહીંયા અંધારું હતું એ અંધારું હટ્યું અને પ્રકાશ જે છે આને વ્યાપ્ત કર્યો અને આપણને આ વસ્તુ જણાવવા લાગી. તો કે છે કે જો આ ગવાક્ષ વેન્ટિલેશન એમાંથી એક છે તે તડકાની એક બીમ બને છે અને એની અંદર તમે હાથ હલાવો તો
તો એવું લાગે છે તત્ર હસ્તે નર્ત્યમાને કે હાથ નૃત્ય કરી રહ્યો છે. હાથ તમે હલાવી રહ્યા છો તો તડકો નાચી રહ્યો છે. છોકરાઓ છે તે આવી રીતે ટાઈમ પાસ કરવા માટે કે જો તડકો નાચી રહ્યો છે પછી તો આવી રીતે એને બીજી રખાય. નૃત્યથી ઇવ આતપો તથા યથા કે જેવી રીતે તડકો નાચી રહ્યો છે એવું જણાય છે. તો કે એવી જ રીતે નિજ સ્થાન સ્થિત સાક્ષી. એટલા માટે આપણે કહીએ છીએ ને કે ભાઈ સાક્ષી છે તો મને જણાતું કેમ નથી? સુષુપ્તિ અવસ્થામાં સાક્ષી છે તો મને જણાતું કેમ નથી? તો અહીંયા આપણે છે કે જુઓ સાક્ષી એ પોતાના સ્થાનમાં સ્થિત છે અને બહિરંતઃ ગમ આગમો એ અંદર બહાર એ ગમ આગમો અકુર્વન. એ નથી બહાર જતો કે નથી અંદર આવતો. અહીંયા અંદર કે બહારનો કોઈ ભેદ નથી. આપણે શું કીધું પહેલા કે જે અહીંયા આગળ વૃત્તિ છે એ આ સાક્ષી આ ચેતના પર આરૂઢ થઈને એ બહાર જાય છે ઇન્દ્રિય થકી અને ઇન્દ્રિય થકી બહાર ગઈ અને આ વસ્તુને પ્રકાશિત કરે છે, જેને કારણે આપણે શું કહીએ છીએ? મેં જાણું, હું જાણું છું. તો કે છે કે દરઅસલ સાક્ષી તો બધે જ વિરાજમાન છે. તો બહિ અંતઃ ગમાગમૌ અકુર્વન. એ નથી બહાર જતો કે નથી અંદર આવતો. એટલે કે એ છે કે વૃત્તિ એ વસ્તુને એ કરી અને અંદર આવી જેને કારણે એનું ફલ વ્યાપ્તિ થઈ. મેં જાણું. તો કે છે કે નહીં કાંઈ નથી કરતો, નથી જતો કે નથી આવતો, પણ બુદ્ધિ ચાંચલ્યા. આ બુદ્ધિની ચંચળતાને કારણે, બુદ્ધિની ચંચળતા અર્થાત આપણી બુદ્ધિ જેને મહત્વ આપે એ વિષય આપણી સામે એને આપણે એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી દઈએ છીએ. એ વિષય આપણા માટે અસ્તિત્વમાં આવી જાય છે. કેટલી વસ્તુ અહીંયા આવે છે? તમે કેટલી વસ્તુના કોન્શિયસ છો જેનું તમને મહત્વ છે? હવે કીધું કે અહીંયા આગળ જે શું કહેવાય સ્વામી વિવેકાનંદજી અને એ બધા બિરાજમાન છે. તો ત્યાં આગળ રમણ મહર્ષિ જેવું એ પણ ત્યાં આગળ એની પણ તસવીર છે, ફોટો છે. હવે આજ સુધી અહીંયા આગળ આવીને સામે આમના દર્શન કર્યા, શંકરાચાર્યજીના દર્શન, એ બાજુ જવાનું થયું જ નહીં. એના હું કોન્શિયસ નથી થઈ. મારા માટે એમનું અસ્તિત્વ છે નથી ને? તો કે આ બુદ્ધિ જેને મહત્વ આપે છે, જ્યાં આગળ આપણે એની તરફ ગયા અને અરે આ શું છે એ આપણા માટે અસ્તિત્વમાં આવી ગયું. જે રીતે મેં કીધું તો હવે અમારે ત્યાં એક સજ્જન એ રહેતા હતા. તો આમ એમને એમ કે ભાઈ મને કંઈ સંભળાતું નથી, ઓછું સંભળાય છે. અને એ છે તે હિંચકે બેસી, તાર હિંચકો હતો તો ત્યાં આગળ બેસી, હવે સામે છે તે કોઈ ઘર અને એ ઘરમાં એક પેલા કાર્યક્રમ હતો અને એ લોકો ભોજન પાણી બનાવતા. હવે ચૂલે એકલા બેસીને હશે. તો મેં કીધું કે શું કીધું દાદાજી, બાબુજી શું થયું, તમે કેમ હસો છો? तो कि कहीं नहीं करते. तो अरे बताइए तो सही क्या हुआ? तो कि सांभर में नमक डालना भूल गए. बोले सांभर कहाँ से आया भाई? सांभर में नमक डालना भूल गए. बोले लगता है इडली सांभर बनता है. बोले आपको कैसे पता? अरे वो लोग बातें कर रहे हैं और बोल रहे हैं कि अरे सांभर में नमक तो डाला ही नहीं. હવે જો એમને પ્રપંચ સાંભળવાનો એમને બહુ મજા આવતી. બોલે ટાઈમ કેવી રીતે પાસ થાય? તો એટલે એમના કાન સદૈવ
रात को 2 बजे खीर बने एमने खीर और इलायचीની ખુશ્બુ આ બધું એમને અમે આટલા વર્ષોથી ક્યારે કે કોઈના જણ હવે જો જેનું મહત્વ હોય એ એના કાન ત્યાં લઈ ગયા અને જણાવ્યું તો કે આ બુદ્ધિની ચંચલ જ્યાં આગળ તમારું મન શાંત થયું તો બહાર ગમે તેટલું કંઈ પણ થતું હોય તમને કોઈ ફેર પડે છે? અરે બહાર શોરગુલ બંધ થાય તો હું ધ્યાન કરું. ત્યારે જંગલમાં જાઓ તો ત્યાં આગળ પણ પક્ષીઓનો કલરવ એ જોશે તો એ પણ ચાલો પક્ષીઓનો કલરવ ચાલો. એટલા માટે પેલા દુર્વાસાને ધ્યાન કરતા હતા ને પક્ષી ઉપરથી બોલતું હતું એના ઉપર ગુસ્સે થઈ ગયા મને ડિસ્ટર્બ કરે છે અને એણે એની સામે જોયું ભસ્મીભૂત થઈ ગયું. અરે મારા આ તો મારી પ્રકૃતિ છે હું તો બોલવા ને તો અહીંયા આગળ કોઈ પણ વિષયનો અભાવ નહીં થાય. તમે અહીંયાથી નીકળશો તો દુનિયાભરની ખુશ્બુ બદબુ આ બધું જ આવવાનું પણ તમે કોને મહત્વ આપો છો? આ બુદ્ધિની ચંચલતા. બુદ્ધિની ચંચલતા શું છે કે મહત્વ જ્યાં મહત્વ આપ્યું ત્યાં આગળ તમે ધ્યાન લઈ ગયા અને પછી સારું ખોટું મહત્વના અનુપાતમાં તમને સુખ અને દુઃખનો અનુભવ થશે. તમે જેટલું મહત્વ આપશો કોઈના પ્રત્યે પહેલા મનની અંદર એક કન્ડિશનિંગ થઈ ગઈ નેગેટિવ પછી હવે તમે એને મહત્વ જેટલું આપશો એને જે કંઈ આગળ ચેષ્ટાઓ થઈ રહી છે એને તમે ઇગ્નોર કરો તો તમે દુઃખી નહીં થાઓ પણ એને મહત્વ જેટલું આપશો તમે એની પ્રત્યેક ચેષ્ટાને ધ્યાન રાખશો. આ મનિષ્ઠા એ રીતે પ્રજાપતિ દક્ષ હવે એ દક્ષને એ મહાદેવજીને એટલું મહત્વ કે એમને આ જે મારાથી સુપિરિયર છે એમના મનમાં એક જગ્યાએ એવું પેલું એ હતું એમને ખબર હતી પણ એ પોતાને મહાન સ્થાપિત કરવાની ચેષ્ટામાં એ એમને સ્વીકાર નથી કરી શકતા. એટલા માટે કંઈ પણ કરે એમના માટે એ મારા માટે જ કરે છે આ મને નીચો દેખાડવા માટે. એ તો બિચારા ધ્યાન જ કરતા એ તો અહીંયા આગળ છે તે પ્રજાપતિ દક્ષ આવ્યા બધા ઊભા થઈને આદર આપ્યો અને એ આપણે બોલે ના એ બેઠેલા છે મને અપમાનિત કરવા અને એટલા માટે જો એટલું મહત્વ કે જીવન આખું એ એના બદલાની આગમાં જતા અને બદલાની આગમાં જડતા એક સમય આવ્યો કે એમનું પણ જે નાસ્તો વ્યક્ત કરો છો જેટલું મહત્વ કોઈ એટલું જ એ અથવા તો સુખ આપે છે અથવા તો દુઃખ આપે છે. તો એટલા માટે કહે છે કે ભાઈ ઉપેક્ષા કરો મહત્વના ઉપેક્ષા કરો એટલે એવું નહીં કે આપણે જે તે એના પ્રત્યે એક હીન વૃત્તિ તમે મહત્વ આપવાનું બંધ કરો. મહત્વ કોઈ બીજી વસ્તુ વિષયનું મહત્વ ઓછું થશે તો અહીં આગળ વિષય જે વિષયોને જાણવા વાળો જે હું છું એની તરફ ધ્યાન ત્યારે જ્યાં સુધી 12 માત્ર છે ત્યાં સુધી એટલે કે પછી કોણ જાણી રહ્યું છે એની તરફ ધ્યાન નહીં જાય. આ નાટકનું મહત્વ છે જે અહીંયા આગળ જો વિદ્યારણ્ય મુનિ પણ જોવે છે એમના રાજા પણ જોવે છે બધા જોવે છે પણ એ બધાને મહત્વ શેનું છે? પેલી નર્તકીના નૃત્યનું છે અથવા જે અહીંયા આગળ આવે છે નર્તકીને શેનું મહત્વ છે? રાજા તો આવે છે પણ કેટલું ઓડિયન્સ છે હવે એના માટે ઓડિયન્સનું મહત્વ છે તો એને કેટલા લોકો દેખાશે. આયોજક હંમેશા એ કહેતા કેટલા લોકો આવ્યા છે કારણ કે એને આયોજન કર્યું છે તો મનની અંદર એ ભાવના છે કે વધુના વધુ લોકો લાવો.
જેનું મહત્વ પણ પેલા વિદ્યારણ્ય મુનિ શું જોઈ રહ્યા છે? એને કોનું મહત્વ છે? આ નર્તકી જે ભિન્ન ભિન્ન હાવભાવ અભિવ્યક્ત કરી રહી છે, નૃત્ય કરી રહી છે, રાજા સાહેબ બેઠેલા છે, પ્રજા છે, આ બધાનું મહત્વ નથી. અને એટલા માટે ત્યાં આગળ એમનું ધ્યાન જાય છે નૃત્યશાલા સ્તદીપ, એ નાટક મંચના દીપકની તરફ એમનું ધ્યાન છે. તો તમને જેનું મહત્વ, જ્યાં બહારનું મહત્વ ઓછું થયું તો પછી આ અંદર આ મૂળની બાબતમાં ક્યારે વિચાર થશે? પણ કે છે કે આ બુદ્ધિ ચાંચલ્ય, આ બુદ્ધિની ચંચલતાને કારણે એમ લાગે છે કે સાક્ષી બહાર જાય છે, અંદર આવે છે. બહાર જાય છે, અંદર આવે છે, મતલબ હું ચેતના. હવે અહીંયા આગળ કહે છે કે તો સાક્ષી ક્યાં છે? સાક્ષી બહાર છે કે અંદર છે? કારણ કે બહારના વિષયને પણ પ્રકાશિત કરે, એટલે કે બહાર અંદર નથી, બહાર જતો કે નથી પાછો આવતો. તો પછી જો અંદર હોય અને બહાર નથી જતો તો બહારના વિષયને કેવી રીતે પ્રકાશિત કરશે? અને બહાર છે અને અંદર નથી આવતો. મેં કીધું ને કે બહાર આવાગમન નથી કરતું, બહાર છે ને અંદર નથી આવતો. અંદર નથી આવતો તો મને અંદર કેવી રીતે જણાવશે? વિષયનો અનુભવ કેવી રીતે થશે? તો અહીંયા આગળ કહે છે કે નથી અંદર જતો કે નથી બહાર જતો. પણ અહીંયા આગળ તો આગળ એક બાબતમાં કહે છે ન બાહ્યો નાંતર સાક્ષી, ન બાહ્યો નાંતર સાક્ષી, બુદ્ધિ દેશો હિતાવભો, બુદ્ધિ દેશો હિતાવભો, બુદ્ધ્યાદ્યશેષ સંશાંતો, બુદ્ધ્યાદ્યશેષ સંશાંતો, યત્ર ભાત્યસ્તિ તત્ર સઃ, યત્ર ભાત્યસ્તિ તત્ર સઃ. તો અહીંયા આગળ કહે છે કે આ સાક્ષી ન બાહ્ય, સાક્ષી બહાર છે તો કે ના બહાર નથી. તો કે સાક્ષી અંદર છે તો કે ન અંતર, અંદર પણ નથી, ન અંદર ન બહાર. તો અહીંયા આગળ કહે છે કે આ બુદ્ધે દેશો હિ તૌ ઉભૌ, આ જે અંદર અને બહારના ભેદ છે એ ક્યાં આગળ છે? બુદ્ધિમાં. હે ને? આપણી બુદ્ધિ જ કલ્પના કરી રહી છે ને, કે બુદ્ધિ કલ્પના કરી રહી છે. પહેલા તો આપણે બુદ્ધિની અંદર આ હું એ પછી દેહની સાથે તાદાત્મ્ય કરે, અને દેહની સાથે તાદાત્મ્ય કરે તો દેહથી બહાર અને દેહની અંદર. થોડી વાર માટે તમે દેહને બાધિત કરી, દેહનું ભાન ભૂલી ગયું, તો એ વખતે તમારા માટે કોઈ અંદર બહારનો ભેદ રહે છે? એ વખતે કોઈ ભેદ નથી. એ વખતે તમે અનુભવ કરી રહ્યા છો, પણ કોઈ એવો અંદર જ્યાં આગળ દેહની સાથે થોડી વાર તાદાત્મ્ય છૂટ્યું. હવે ઘણી વખત શ્રવણ કરતા કરતા તમે દેહને ભૂલી જતા હો છો. દેહને ભૂલી જાઓ છો તો દેહમાં હવે બેઠા બેઠા અરે પગમાં ખાલી ચડી, હવે ખાલી ચડવાની શરૂઆત થઈ. એ વખતે તમે પગ કેમ ના હલાવો? કેમ? કારણ કે હું દેહનું ભાન ભૂલી ગયા હતા. અને જ્યાં આગળ દેહનું ભાન ભૂલી ગયા તો મનની દ્રષ્ટિએ કેટલા તમે વ્યાપક છો. કેમ? કારણ કે દેહ જ અહીંયા આગળ આ સીમિત કરતું. જ્યાં આ મનની દ્રષ્ટિએ જુઓ તો તમે વ્યાપક થઈ ગયા. પણ એ મનની દ્રષ્ટિએ વ્યાપક તો એ પણ ક્યાં સુધી જશે? કે જે મારા માટે નોન ક્ષેત્ર છે, અનનોનમાં પ્રવેશ નથી થતો, જે જ્ઞાત છે ત્યાં આગળ જાય છે. એ તો પછી અહીંયા આગળ કલ્પના કરી અને વધુ છે તે અજ્ઞાત ક્ષેત્રને આપણે એક્સપ્લોર કરતા હોઈએ કે આ મનની પણ સીમા છે. તો અહીંયા આગળ કહે છે કે આ બંને ઉભવ બુદ્ધિ દેશો, આ બુદ્ધિમાં જ એ અંદર અને બહારનો ભેદ છે. બુદ્ધ્યાદિ અશેષ સંશાંતો, આ બુદ્ધિ આદિ, આદિથી મતલબ ઇન્દ્રિયા, બુદ્ધિ અને ઇન્દ્રિય જ્યાં શાંત થઈ ગઈ,
આ કઠોપનિષદમાં કહે છે ને કે યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ, કે જ્યારે આ પાંચે જ્ઞાનાની મતલબ ઇન્દ્રિયો, આ પાંચ ઇન્દ્રિયો શાંત થઈ ગઈ. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ, મન સમેત કે શાંત થઈ. અને બુદ્ધિશ્ચન વિચેષ્ટતે, બુદ્ધિની પણ કોઈ ચેષ્ટા આવે નથી, કારણ કે કોઈ સંશય જ ના હોય છે. ત્યાં તો સંશય હોય ત્યાં સુધી જ અહીંયા આગળ કોઈ ચેષ્ટા હોય ને, જાણવાની ચેષ્ટા, નથી જાણવું હવે જાણવું છે, અને એટલા માટે પછી એમાં સંશય આવે છે તો હવે એનું સમાધાન કરવું છે. આ બધું ક્યારે? પણ જ્યાં આગળ સંશયનું સમાધાન થઈ ગયું અને મેં જાણી લીધું, હવે બુદ્ધિની ચેષ્ટા શાંત થઈ ગઈ. આ બુદ્ધિ જે છે ને એ કેવી છે કે એક માણસે કોઈ ભયંકર કોઈ મર્ડર કર્યો. હવે મર્ડર કર્યા પછી એને વકીલને નિયુક્ત કર્યો. વકીલને કીધું કે ભાઈ મને ગમે તેમ કરીને જીતાડે, મને આમાંથી મુક્તિ દીધા. વકીલ કે ભાઈ તે આમ કર્યું છે અપરાધ અને એટલા માટે મુક્તિ તો મુશ્કેલ છે, પણ હા એક અહીંયા આગળ છે તે ઉપાય કે તને કંઈ પણ પૂછે તો તારે કહેવાનું 10, બસ આટલું કહેવાનું 10. હવે ક્યાં છે? આ તો સારું છે. હવે જ્યાં આગળ પેલા કટઘરામાં ઊભા કર્યા અને પછી કીધું કે તમારું નામ, તો કે 10. उमर बोले 10, ये 10 के क्या लगा रखा है? बोले 10. आप आ मानस जतो तो ये वक्त તમે ક્યાં હતા? બોલે 10. હવે 10 ચાલુ અને પેલા એ કીધું કે ભાઈ આ તો માણસ ગાંડો લાગે છે અને એટલા માટે જે મેન્ટલી ડિસ્ટર્બ હોય અને એણે કોઈ એ કર્યું હોય તો એને સજા માફ કરી દેવામાં આવે, કારણ કે એણે હોશો અવાજમાં કર્યું. હવે એને સજા માફ થઈ ગઈ. હવે વકીલ સાહેબે કીધું કે જોયું તું છૂટી ગયો, બરી થઈ ગયો, હવે તો કે હવે મારી ફીસ આપો. તો બુદ્ધિ પણ છે તે એક સમયે આ જ્ઞાન પ્રાપ્ત કરીને શાંત થઈ ગઈ. હવે બુદ્ધિ જાણે છે, બોલે 10, શાંત થઈ ગઈ. કે બુદ્ધિયાદિ અશેષ સંશાંત, જો આ બુદ્ધિ આદિ અશેષ સુષુપ્તિમાં પણ થઈ જાય કે ત્યાં આગળ મનની કોઈ ચંચળતા નથી, ઇન્દ્રિયા કોઈ અહીંયા આગળ વિષયોને ગ્રહણ નથી કરી રહી, આ શરીરનું પણ ભાન નથી, અને એટલા માટે અંદર બહારનો ભેદ ખતમ. સુષુપ્તિ અવસ્થામાં છે અંદર બહારનો ભેદ, કોઈ ભેદ નથી. હું છે તે રાતે ઉત્તર દિશામાં માથું રાખીને સૂતા. હવે આપણે ઉત્તર દિશામાં માથું રાખીને સૂતા, આપણે સૂતા પછી જ્યાં ઊંઘ આવી ગઈ પછી હવે તમે કઈ દિશામાં ફરી રહ્યા છો? આ જે તો વાસ્તુશાસ્ત્રીએ કીધેલું છે કે આ જ દિશામાં માથું નાખીને સૂવું જોઈએ. હવે મારી એવી આદત કે પરિક્રમા કરું, ગોળ ગોળ કરતા કરતા દક્ષિણમાં જતું રહો માથું. હવે શું કરું? બોલે મને ખબર જ નથી. તમારા માટે ઉત્તર દક્ષિણ કોઈ દિશા છે એ વખત ક્યાં છો? કોઈ છે તમારા માટે સ્પેસ? કેટલા વાગ્યા? તમે બિસ્તર પર કેટલા વાગે ગયા એ તમે કહી શકો. આટલા વાગે અમે સુવા ગયા, પણ ક્યારે સૂતા, એક્ઝેક્ટલી ઊંઘ ક્યારે, કેટલા વાગે? આજકાલ પેલી સ્માર્ટ વોચ આવતી હોય છે ને, એ તમારા નીંદનો પૂરો ડેટા બતાવવાનો. તો પણ હવે સાચું છે ખોટું છે ભગવાન જાણે, બતાવે છે. આટલા વાગે, આટલાથી આટલા વાગ્યા સુધી ડીપ સ્લીપ, આટલાથી આટલા વાગ્યા સુધી રેમ, રેમ મતલબ રેપિડ આઈ મૂવમેન્ટ, અને આટલા બાકી લાઇટ સ્લીપ. આવી રીતે એમાં બતાવે, પણ બતાવે પણ આપણે ક્યારે એમાં ગ્લાઇડ થયા, કેટલા વાગે,
એટલે હું જરા ટેલી કરું આ ઘડિયાળ જે કે છે અને હું જેટલા વાગે ગહેરી નીંદમાં કરો આ બંનેને ટેલી કરું કરી શકો કે તમને ટાઈમની અવેરનેસ જ નથી, તમે ટાઈમને જાણતા નથી. તમારે દ્રષ્ટિએ દેશ ન કાળ કોની દ્રષ્ટિ આપેલી? બુદ્ધિ. અને બુદ્ધિ આદિ અશેષ સંશાંતો આ પૂરી રીતે શાંત થઈ ગયા તો પછી સાક્ષી ક્યાં છે કે નથી? છે કે નથી? સ્વિચ ઓફ થઈ ગયું. જે કોઈ જવાબ ના આપે તો એને સમજીએ કે સ્વિચ ઓફ છે. પણ ક્યાં છે? યત્ર ભાતિ અસ્તિ તત્ર સહ. એ જ્યાં જણાય છે ત્યાં જ છે. જ્યાં જણાય છે ત્યાં છે એટલે ક્યાં જણાય છે? અંદર જણાય છે. અંદર જણાય છે કીધું તો અંદર અને બહારનો ભેદ થઈ ગયો. અંદર બહાર એ તો જાગ્યા પછી આપણે કહીએ છીએ. એ વખતે તો આ હું છુંની વૃત્તિ નથી, પણ મારું હવાપણ થતું નથી. જેવી રીતે હસ્તામલક સ્તોત્રમાં યથા દર્પણા ભાવ આભાસમાન. દર્પણની સામે ઉભેલા અને તમારું પ્રતિબિંબ જણાઈ રહ્યું છે. હું છું ને સામે આ મારું પ્રતિબિંબ. અને જ્યાં દર્પણનો અભાવ થયો તો યથા દર્પણા ભાવ આભાસમાન. પ્રતિબિંબ નથી રહ્યું, પણ એ વખતે મુખમ વેદ્યતે કલ્પનાહીનમેકમ. હવે ખાલી મુખ માત્ર છે, બિંબ માત્ર છે, પ્રતિબિંબ ગાયબ. કે પ્રતિબિંબ ગાયબ થયું, પ્રતિબિંબ નથી દેખાતું તો એનો અર્થ એવો થોડું છે કે હું નથી. મુખ તો છે. મુખમ વેદ્યતે કલ્પનાહીનમેકમ તથાથી વિયોગે. એવી જ રીતે ધીનો વિયોગ, આ બુદ્ધિ શાંત થઈ ગઈ. નિરાભાસ આભાસ નથી થતો. એટલે સ નિત્યોપલબ્ધિ સ્વરૂપ પરમાત્મા એક નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ. ક્યારેય મારો ભાવ નથી થતો. ઓલવેઝ કે બસ આ અંદર બહારનો ભેદ નથી. તમે જ્યાં આગળ પહેલા હતો ત્યાં જ છે. હવે જ્યાં ને ત્યાં બોલવું તો એનો અર્થ પણ એવું છે કે હજી આપણે સ્પેસને મહત્વ આપી રહ્યા છે ને. ત્યાં આગળ ભગવાન ગીતામાં 9મા અધ્યાયમાં કહે છે મત્સ્થાની સર્વભૂતાની. કે અર્થ આ જે તું જોવે છે ને એ બધું સર્વભૂતાની, આ બધું જગત મત્સ્થાની મારામાં છે. અને બીજી જ લાઈનમાં બીજા જ શ્લોકમાં શું કહે છે? નચ મત્સ્થાની ભૂતાની. મારામાં કોઈ જગત નથી. આટલી મોટી પલટી કાઢી, પાર્ટી બદલું, પાર્ટી તરત જ બદલી દેતા હોય છે. બોલેંગે નહીં, આ તો ત્રિભંગ છે, ત્રિભંગની ચતુર્ભંગ છે. એમની ગરદન ટેઢી, એમના પગ વાંકા, એમની કમર વાંકી અને એમની વાણી પણ સીધું બોલે છે. એટલે પહેલા કીધું કે મારામાં જગત છે અને પછી કહ્યું નહીં મારામાં કોઈ જગત નથી. હવે એક વસ્તુ નિર્ણય કરીને છે કે નથી? આ જગત તમારામાં છે કે નથી? તો કે આ જગત છે મારામાં. ખરેખર તમારામાં જગત ના નથી. કે આવી બે વાતો કેમ કરો? તો કે જ્યારે આપણે જગતને જોઈ રહ્યા છે ત્યારે આપણે અહીંયા આગળ એનો એક સમાધાન ઈચ્છીએ છીએ કે આ જગત ક્યાં ટકેલું છે. કારણ કે આપણે જગતને જોઈ રહ્યા છે એટલા માટે. તો કે છે કે આ જગત મારામાં જ સ્થિત છે. આ લહેરો ક્યાં છે? જલ તત્વ કે છે મારામાં જ છે. હવે આપણે જલની એ અવસ્થામાં જાગી ગયા. એ જાગી ગયા તો પછી જાગીને જોવું તો
જગત દિશે નહીં. હવે જાગી ગયા મતલબ કે હવે પાણીની અવસ્થામાં આપણે સ્થિત થઈ ગયા. પાણી દ્રષ્ટિએ કોઈ સમુદ્ર છે, કોઈ લહેર છે. ભગવાન કહે છે કે હું જે અવસ્થામાં ઉભેલું છું એ અવસ્થામાં આવીને છું. મારી દ્રષ્ટિએ કોઈ જગત નથી. ઊંઘમાં અટપટા ઊંઘવાસે. આ તો અજ્ઞાનમાં જોઈ રહ્યો છે અને એટલા માટે હવે યંત્ર પાસે એ છે બસ હવાપણું. એ ક્યાં છે? બોલે જ્યાં છે ત્યાં. બોલે જ્યાં ત્યાંનો પણ હિસાબ છો એ પણ નહીં. કારણ કે જ્યાં કીધું તો મતલબ કે કોઈ એક આપણે લોકેશન એનું ડિસાઈડ કરવું કે એ ત્યાં છે. ત્યાં જ્યાં અને ત્યાં મતલબ લોકેશન હજી સ્પેસ છે. ખરેખર હવા માત્ર પડવું છે. તો હવે આ અહીંયા આગળ બતાવ્યા પછી હવે આગળ અહીંયા સુધી પહોંચી ગયા. સાક્ષી સુધી પહોંચ્યા તમે. હું કોણ છું? સાક્ષી. અને એ સાક્ષી કોણ છે? કે જેની પ્રેઝન્સમાં કે આ બુદ્ધિ છે તે નૃત્ય કરી રહી છે, ભિન્ન વિષય ગ્રહણ કરી રહી છે. જેની પ્રેઝન્સમાં આ અહંકાર વૃત્તિ, આ હું છુંનો ભાન થઈ રહ્યો છે. એ હું સાક્ષી, એ પ્રકાશ છું. તો મતલબ કે હું સાક્ષી બધાને પ્રકાશિત કરી રહ્યો છે. મારા પ્રકાશમાં આ બધું જણાઈ રહ્યું છે. તો કે હજી પ્રયોજન સિદ્ધ ના. કેમ? હું સાક્ષી છું અને સાક્ષી પ્રકાશક છું અને આ બધું પ્રકાશિત થઈ રહ્યું છે. અહંકાર, બુદ્ધિ, અહીંયા આગળ ઇન્દ્રિયા, આ વિષય આ પ્રકાશિત થઈ રહ્યો છે મારા પ્રકાશમાં. કે હજી તો દ્વૈતમાં બેઠેલા છો અને મારે ક્યાં જાગવાનું છે? પરમાત્મા અદ્વયાનંદ પૂર્ણ. હું પૂર્ણ સ્વરૂપ પરમાત્મા અદ્વય. અદ્વૈત સિદ્ધિ તો ના થઈ તો કે ચલો આપણે કરીએ. તો હવે અદ્વૈત સિદ્ધિ કરવા માટે આવતીકાલે સવારે અંતિમ સેશનમાં સાક્ષીની ઉપર વિચાર થશે. આજે ઓમ